નેપાળથી અમદાવાદ આવી રહેલું 18 કિલોગ્રામથી વધુનો ચરસનો જથ્થો ક્રાઇમ બ્રાન્ચે કબજે કર્યો છે। ડ્રગ્સ પેડલરની નવી મોડસ ઓપરેન્ડી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદના રિંગ રોડ પર તપાસમાં હતી। તે સમયે પાર્ક થયેલી ગાડીની તપાસ કરાતા આ ચરસનો જથ્થો મળી આવ્યો છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 33 લાખની કિંમતનો જથ્થો હાલમાં કબજે કરાયો છે। પકડી પડાયેલા આરોપી વિવેક કુશવાહ પોતાની કારમાં ગુપ્ત ખાનું બનાવીને આ ચરસ અમદાવાદ લાવતો હતો। તેની સાથે આરોપી વિમલ રાજપૂત અને અજયે બમણું ભાડું આપવાની વાત કરીને ગાડીમાં ગુપ્ત ખાનું બનાવ્યું હતું। દસ્તાવેજોની જગ્યાએ ચરસનો જથ્થો સંતાડાયો હતો। માહિતી મળતા જ પોલીસે નેપાળ અને ઉત્તર પ્રદેશ પોલીસની મદદથી વધુ તપાસ શરૂ કરી છે। એને આ જગ્યાએ થોભાવાનું કહીને બંને વ્યક્તિઓ થોડું કામ છે એમ કરીને નીકળી ગયેલા અને એ એમના ગ્રાહકની શોધમાં કે વેઇટમાં હતા। જ્યારે આરોપી પાસેથી કોઈ એને બીજી માહિતી ન મળી। આ જે આરોપી જે છે એનું કહેવું છે કે કાનપુરથી આ બંને આરોપીઓ આ જે ગેરકાયદેસર ચરસનો જથ્થો છે 18 કિલો 905 ગ્રામ એ ત્યાંથી લઈને આવેલા હતા અને એ વખતે જે તે વખતે જ્યારે સંપર્કમાં આવે ત્યારે કીધું હતું કે આ પ્રકારની કેવિટી બનાવેલી જરૂર પડશે।